આમ શું એ વચ્ચોવચ બેસી ગઈ છો? આગી બેસા માગી. સરકારે નાખેલી બેન્ચ છે તારા ઘરની બેન્ચ નથી. મારા ઘર પાસે નાખી જ ને. બસ તો પછી હું તો અહીંયા જ બેસું છું હા રોજ. તો એમાં શું થઈ ગયા? આજે શું વાળી દૂધીનું શાક બનાવવાના લાગો ના છો? ના હો, દૂધીનું શાક નહીં, દૂધીનો હલવો બનાવવાના તમે તો. એમાં શું નવીન નો હલવો આજે બનાવે છે કે અમે તો રોજ અમારે 2 થી 3 મીઠાઈ હોય જ તું ઘરે. ક્યાં ને 2 થી 3 મીઠાઈની વાત કરો? કાલ મેં 3 મીઠાઈ બનાવી હતી ને તોય અમારે એના પપ્પા કે આજ કંઈક જમવામાં ઓછું લાગે છે, એકાદી મિષ્ટાન હજી બનાવી હોત તો. એવું ના શું રાતે ચોળા, આખા ગામમાં કે જોયું રાતે ચોળાનું શાક બનતું હોય એવું? તમારું ઘર જ છે એક નવીનું રાતે ચોળા બનાવીને હા ખાય. ઈ જ ને આજે નવીન નો વળી હલવો બનાવે છે. દૂધી લઈને નીકળી ગઈ બારે. અને આ શું આ હેઠળ ત્યાં નાખ્યો લાગે છે અહીંયાથી? ના રે ના, મેં કાંઈ અઠવાડ નથી નાખ્યો. અમારે ઘરમાં કોઈ બગાડ થાય જ નહીં. અમારા ઘરમાં કોઈને ગમે જ નહીં. અમે તો જોતું હોય ને એ પૂરતું જ બનાવીએ છીએ. ના ના હો, અમારે તો રોજ 2 માણાનું વધારે જ બને. 2 માણા મહેમાન આવ્યા હોય તો બિચારા ખાઈને જઈને ભૂખ્યા થોડા જવા દેવાના હોય. અને વધે તો એને શું થઈ ગયું? ગાયને ખવડાવી દઈ, જે પૂન મળે. અમારે તો વધારે જ બને હો. તમારે એમ નહીં, અમે વળી કાલ દૂધપાક બનાવ્યો તો હતી, થોડોક વધ્યો તો મને એમ થયું લાય કાલ તમને દઈ આવું, પણ મને એમ થયું વળી તમે સુઈ ગયા હશે તો એટલે પછી ન આવી. ના ના, સુતા તો ન હોય, જાગતા જ હોય, પણ હારથી નો દેવા આવ્યા તમે. તમારે તો દૂધ પાક ખાલી કોરો મોરો જ હોય ને. અમારે તો ડ્રાય ફ્રૂટ નાખેલો છે, એમ કાજુ બદામ ને પિસ્તા ને બધું નાખ્યું હોય ને તો જ અમારે તો દૂધ પાક ને બધી મીઠાઈઓ એમ જ ખવાય હો. હારથી નો દઈ કે તમે દઈ નો જાવ તમારે. 哎呦我的妈！